જે ડીપી રિક્વાયરમેન્ટ એટલે જે વિદ્યા સહાયકની ભરતી હતી 2026ની આવી ગઈ છે, તો આપણે જોઈએ કેવી રીતે એનું રજિસ્ટ્રેશન કરી શકાય. તો તમે વિદ્યા સહાયક ભરતી ગૂગલમાં જઈને લખશો તો ડીપી રિક્વાયરમેન્ટ ત્યાં જશો, તો ત્યાં તમે પહેલું લિંક આવશે ડીપી રિક્વાયરમેન્ટ, ત્યાં તમે ક્લિક કરજો એટલે તમને આખી આ સાઇટ ખુલી જશે. સાઇટ તમે ખોલશો એટલે તમે વિદ્યા સહાયક ભરતી 2026 આખું બધું ડિટેલ બતાવશે, ફોર્મ સાથે ભરવાના આધારો, કઈ મર્યાદા, જાહેરાત, વિગતવાર જાહેરાત પણ તમે બધું અહીં જોઈ શકશો. પછી રજિસ્ટ્રેશન, અહીંયા આપણે મેઇન વસ્તુ આપણે રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય આપણે જોઈ છે. તો રજિસ્ટ્રેશન પર આપણે અહીં ક્લિક કરીશું તો એ બતાવશે ગુજરાતી અને ઇંગ્લિશ કઈ ભાષામાં તમારે કરવું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ અહીં રજિસ્ટ્રેશન. તો પહેલું આપણે રજિસ્ટ્રેશન કરીએ પરીક્ષાનો પ્રકાર. તો તમે અહીં જોઈ શકો પરીક્ષાના પ્રકારમાં ટેટ 1 આવે છે, તો ટેટ 1 સિલેક્ટ કરવાનું, રાજ્ય ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. પછી અહીં પ્રાથમિક શાળા એ ઓટોમેટિક ભરતીનો પ્રકાર પ્રાથમિક શાળા ઓટોમેટિક સિલેક્ટ થઈ જાય છે. પછી વિષયનો પ્રકાર, તો એમાં ધોરણ 1 થી 5 આવશે, એ બી એક જ ઓપ્શન છે. પછી ટેટ પાસ કરાયેલું વર્ષ, ટેટ પાસ કરાયેલું વર્ષ છે 2023 અને 25. તો 2023 અને 25માંથી એ જ ભરતી લઈ શકાય છે, 23 અને 25. તો તમારે જે આવતું એ સિલેક્ટ કરવાનું, જે પાસ કરેલું વર્ષ. પછી અહીં ટેટનો નંબર નાખવાનો છે, તો તમે ટેટનો નંબર નાખશો, જેમ કે 1 મિનિટ હું નાખી દઉં, મારો ટેટ નંબર નાખી દીધો. પછી અહીંયા તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી લેવાની છે. જન્મ તારીખ તમારે તમે જશો અહીંયા જે રીતે તો જોશો, તો 1 મિનિટ, જે તમારી જન્મ તારીખ હશે અહીંયા બતાવી જશે. તારીખ સિલેક્ટ કરવાનું, પહેલાં વર્ષ સિલેક્ટ કરવાનું, પછી મહિનો સિલેક્ટ કરવાનો અને પછી તારીખ સિલેક્ટ કરવાનું, તમે જન્મ તારીખ આવી જશે. પછી ટેટ પાસ કરાયેલું માધ્યમ કયું છે, તો એ ગુજરાતી છે, બરાબર. પછી તમારી ઈમેલ આઈડી છે, તમારી ઈમેલ આઈડી નાખી દેવાની છે. પછી તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. પછી પાસવર્ડ તમારે ક્રિએટ કરી દેવાનો, જે તમારો પાસવર્ડ ક્રિએટ કરવો હોય એ. અને કન્ફર્મ પાસવર્ડમાં સેમ નાખવાનું. અહીં કેપ્ચરમાં તમારું ટોટલ નાખી દેવાનું, 72 + 2 એટલે 74. અને અહીંયા રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન થઈ જશે. રજિસ્ટ્રેશન કરશો એટલે તમારે આવો એક મેસેજ આવી જશે, કૃપા કરીને તમારો નંબર પ્રાપ્ત ઓટીપી આવશે તમારો. તો કૃપા કરીને તમારો મોબાઈલ નંબર પ્રાપ્ત ઓટીપી દાખલ કરો. તો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ઓટીપીની રાહ જોવાની, ઓટીપી તમારે આવી જશે. હા, ઓટીપી મારે આવી ગયો છે. હવે મારો ઓટીપી છે રજિસ્ટ્રેશનનો, એ હું નાખી દઉં છું અહીંયા. અને ઓટીપી ના આવ્યો તો એના પર ક્લિક કરીને ઓટીપી કરી શકો છો અને પછી સબમિટ કરી શકો છો. તો પછી અહીંયા તમારો આવું એક કન્ફર્મેશન આવી જશે, તમારો ફોન નંબર સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી છે, ઓકે. અહીંયા તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. અને પછી રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમે અહીંયા લોગિન કરી શકો છો. લોગિન પ્રક્રિયા છે એ તમારે હું તમને નેક્સ્ટ વિડીયો બતાવીશ. થેન્ક યુ સો મચ. તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મને ફોર્મ ભરવામાં કે કોઈ બી ઇસ્યુ હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવી શકો છો. તમારે કોઈ બી ઇસ્યુ તો આપણે એનો સોર્ટ આઉટ કરીશું, તમને હું રિપ્લાય કરીશ. અને તમારું મેરિટ કેટલું છે તમે બધા કમેન્ટ્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ સો મચ.